સર મારો એક પ્રશ્ન છે. હા બોલો, કયો પ્રશ્ન હતો? દરિયામાં મોજા કેમ આવે છે? ઓકે, દરિયાના મોજા કેમ આવે એ તમારો પ્રશ્ન છે. તો એનું રીઝન એ છે કે દરિયાના મોજા એ રીતે આવે છે કે એના ઘણા બધા ભાગ ભજવે છે. મતલબ દાખલા તરીકે હું તમને કહું તો કે સૌથી પહેલાં આપણે પૃથ્વી ચાલે છે અને ઉપર જે હવાઓ બધી ચાલી રહી છે, પ્લસ ગુરુત્વાકર્ષણ થઈ રહ્યું છે, એના કારણેથી દરિયામાં મોજા આવે છે. સર હું એક પ્રશ્ન પૂછું? હા પૂછો, કયો પ્રશ્ન હતો તમારો, બોલો. જીપીએસસી એટલે શું? ઓકે, જીપીએસસી બહુ મસ્ત પ્રશ્ન કર્યો છે અમિતભાઈએ. જીપીએસસી છે ને એ આપણે મામલતદાર કલેક્ટર લેવલની જે એક્ઝામ આપતા હોય છે લોકો, ગુજરાત સરકાર પરીક્ષા લેતા હોય છે, એનું ફૂલ ફોર્મ થાય છે જીપીએસસી એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. હવે એ 1-2ની તૈયારી કરતા હોય આપણે જે લોકો અધિકારી બનવું હોય, બરાબર. તો તમે અત્યાર સુધી 10મા 12મા સુધી વાંચ્યું હોય, બરાબર, 1થી સુધીને 12મા સુધી ભણ્યા હોય, તો એ તમારે ઇતિહાસ તમે વાંચ્યું હોય અને તમે જે જીપીએસસીની તૈયારી કરતા હોય તો તમારે ડીપમાં ભણવામાં આવે કે જેથી કરીને તમે ક્લાસ 1-2ની તૈયારી જ્યારે કરો છો તો તમે ક્લાસ 3 ક્લાસ 4ની એક્ઝામ આપી શકો છો. એટલે તમારે અલગથી તૈયારી નહીં કરવી પડે, કારણ કે એમાં એવું હોય છે કે જીપીએસસીમાં પહેલું પેપર આવે છે, એના 2 પેપર હોય છે ઓલરેડી, 200 માર્કના 2 પેપર હોય છે. એ તમે જેને પહેલી એક્ઝામ કહેવાય એટલે પ્રિલિયમ કહેવાય. પ્રિલિયમ પાસ કરો એટલે પછી તમારે સીધી મેન્સ એક્ઝામ આવે. હવે મેન્સના તમારા ઓલરેડી 6 પેપર આવશે, એક પેપર 150 માર્કનું, એટલે 150 એટલે તમારે લગભગ 900 માર્ક ક્લિયર કરવા પડે. અને ત્યાર પછી તમારું એક ઇન્ટરવ્યૂ આવે, ઇન્ટરવ્યૂ 100 માર્કનું આવે. એ ક્લિયર કરો એટલે તમે સીધા જીપીએસસી તમારી ક્લિયર કહેવાય અને તમે સીધા તમારા હાથમાં જિલ્લો આવી જાય, તમે ગમે તે કાર્ય કરી શકો સરળતાથી. તો સર મારો પણ એક પ્રશ્ન છે કે વાવાઝોડું કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઓકે, તો તમારો વિષય બહુ મસ્ત પ્રશ્ન છે કે વાવાઝોડું કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો એના ઘણા બધા રીઝન છે. દાખલા તરીકે જે ગરમી પડે છે જેમ તેમ સમજી લો કે કાપી દે આખો કરી ગરમી પડે છે, ત્યારબાદ જે હવાઓ બધી ઉપર તરફ જાય છે. જેમ ગરમી પડે એમ હવા ઉપર ગરમ થઈને ઉપર તરફ જાય છે. એટલે અહીંયા લો પ્રેશર નહીં સર્જાય, અહીંયા લો પ્રેશર સર્જાય અને લો પ્રેશરની હવા બધી ઉપર જાય ને હાઈ પ્રેશરની હવાઓ અહીંયા આવે. કારણ કે એ હવા ગયા પછીની હવા જે આવે છે ને એ માત્ર અહીંયા જગ્યા પૂરવા માટે આવે છે. સમજી લો કે કોઈ વસ્તુ આપણે અહીંથી હટાવી દઈએ છીએ તો એ વસ્તુ એની જગ્યાએ તો ખાલી પડી હોય છે, તો એ વસ્તુ આપણે બીજી વસ્તુ ત્યાં મૂકી શકીએ કે નહીં. એવી જ રીતે જેમ ગરમીનું પ્રમાણ વધે એમ એ જે હવાઓ બધી ગરમ થઈ અને ઉપર તરફ જાય અને જે ઠંડી હવાઓ બધી છે તો એ નીચે તરફ આવશે, મતલબ એ જગ્યા પૂરવા આવશે હાઈ પ્રેશરની હવાઓ. એટલે વાવાઝોડુંનું રીઝન આ છે કે આવી રીતે વાવાઝોડું ઉત્પન્ન થાય છે. જેમ કે સમુદ્રમાં એટલી બધી ગરમી પડે છે તો સમુદ્રમાંથી ગરમી એટલી પડે એટલે બધી હવાઓ બાષ્પીભવન થઈને ઉપર ચડી જાય હવાઓ, પણ આજુબાજુની હવાઓ ઠંડી હવાઓ છે એની તરફ આવશે એની જગ્યા પૂરવા માટે. તો વાવાઝોડું આ રીતે આખું ઉત્પન્ન થાય છે.